હેલો ફ્રેન્ડ્સ, બદલાતી મોસમમાં બધાને ભૂખ વધારે લાગતી હોય છે અને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો આજે હું તમારી સાથે એકદમ નવી નાસ્તાની રેસિપી લઈને આવી ગઈ છું. તો તમે ચક્કરમાં પડી જશો અને મને કહેશો કે અત્યાર સુધી આ રેસિપી તમે કેમ ના શેર કરી. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ યુનિક અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતની સ્ટીલની જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે એની અંદર એક પાવડું તેલ નાખી દેવાનું છે. અને હવે જુઓ, તેલ આપણું એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે ત્યાર પછી અહીંયા આપણે થોડી અડદની દાળ ઉમેરી દઈશું અને થોડી આપણે રાઈ નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડું આખું જીરું ઉમેરી દઈશું અને 4 મેં સૂકા લાલ મરચાં લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને થોડા અત્યારે મેં કાજુના 2 ફાડા કરીને લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં ડુંગળી સમારેલી લીધેલી છે તો એ આપણે ઉમેરી દઈશું. લીલા મરચાં નાખી દઈશું. તો તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછું તમે કરી શકો છો. થોડા અહીંયા આપણે મકાઈના દાણા અને અડધું કટ કરેલું ટમેટો લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. આ બધી વસ્તુને આપણે એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. જુઓ, આ રીતનો વઘાર આપણે બનાવવાનો છે અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેવાનું છે જેથી કરીને આ જે શાકભાજી છે એ ફટાફટ ચડી જાય. હલાવી અને મિક્સ કરી લઈએ. તો મિત્રો, અત્યારે થોડી સિઝન બદલાય છે એવામાં આપણને ખૂબ જ ભૂખ લાગતી હોય છે, ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો એક વખત તમે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે મિત્રો અને બાળકોને તો આ રેસિપી ખૂબ જ ભાવવાની છે. તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસિપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને હવે થોડી વાર આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ડુંગળીને અને ટમેટાને એકદમ સરસ મજાનું આપણે કૂક કરી લેવાનું છે. ઢાંકણ આપણે ખોલી લેશું અને 1 ટીસ્પૂન ભરીને આપણે હળદર નાખી દઈશું. તો હળદર આપણે નોર્મલ થોડી વધારે જ નાખવાની છે. તો ટોટલ અત્યારે મેં 1.5 ચમચી જેટલી નાખેલી છે. હલાવી અને આપણે મિક્સ કરશું અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે મેં અડધી ચમચી જેટલો રજવાડી ગરમ મસાલો લીધેલો છે તો ઉમેરી દઈશું. આનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અને અહીંયા મેં થોડું લાલ મરચું લીધેલું છે તો ઉમેરી દઈશું. મરચું તમારે ધ્યાન રાખીને એડ કરવાનું છે કેમ કે લીલા મરચાં પણ આપણે ઓલરેડી એડ કરેલા છે. તમારા ઘરમાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી, ટમેટાં, મરચાં અને મકાઈ એકદમ સરસ મજાનું ચડી ગયું છે. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં પાણી લીધું છે. તો મેઝરમેન્ટથી આપણે પાણી લેવાનું છે. તો અત્યારે મેં 1 કપ લીધેલું છે તો આગળ આપણને માપ કરવાની ખબર પડશે. તો 1 કપ પાણી આપણે ઉમેરી દઈશું. હલાવી અને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા જુઓ મિત્રો, આપણો નાસ્તા માટેનો રસો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને ઉકળવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું. તો હવે જુઓ, ફરી વખત અહીંયા મેં એ જ મેઝરિંગ કપ લીધેલો છે અને એની અંદર આપણે સૂજી ઉમેરી દઈશું. તો જેટલું આપણે પાણી લીધેલું હતું એના કરતાં થોડો ઓછો આપણે સૂજી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે હું કઈ રીતનો કપ ભરું છું. જો તમે જોઈ શકો છો તો અત્યારે મેં 1 કપ ભરીને પાણી લીધેલું હતું તો 1/4 કપ ભરીને મેં સૂજી લીધેલી હતી. બસ આ જ માપ આપણે રાખવાનું છે. તો બસ હવે આપણે ફરી વખત જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા આપણે ઢાંકણ છે એ ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે આપણો રસો છે એકદમ સરસ મજાનો ઉકળી ગયો છે અને ત્યાર પછી અહીંયા આપણે સૂજી લેવાનો છે. તો સૂજી આપણે ઉમેરી દઈશું. તો આ રીતે આપણે છૂટો છૂટો નાખવાનો છે એ વાત તમે ખાસ નોટિસ કરજો. જો, હલાવી અને આપણે એકદમ સરસ મજાનું આને મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ સરસ મજાનું થીક થવા લાગ્યું છે, મતલબ કે ઘટ્ટ થઈ ગયું છે. જો, તો એકદમ સતત કન્ટિન્યુઅસલી આપણે આને હલાવતા રહેવાનું છે નહીંતર નીચે ચોંટી જશે. તો થોડી વાર આપણે આ બધી વસ્તુને કૂક કરવાની છે જેથી કરીને સૂજી છે એની કચાશ દૂર થઈ જાય અને એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો છે એ પાકી જાય.
જો તમને હલાવવામાં પ્રોબ્લેમ પડતો હોય તો આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું. જો આ રીતે નીચે ન ચોંટવું જોઈએ. તો આ રીતે આપણે સૂજીને એકદમ સરસ મજાની ઘટ્ટ કરી લેશું. તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમારે ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવું હોય અને તમે એકદમ હલકું ફૂલકું ખાવાનું વિચારતા હોય તો આ નાસ્તો તમારા માટે પરફેક્ટ છે. જો અને એકદમ ઓછા ટાઈમમાં આ નાસ્તો બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ લાગે છે. તો આ નાસ્તો તમે બાળકોને લંચમાં ટિફિનમાં પણ આપી શકો છો અને સવાર અને સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો બસ પરફેક્ટ આપણો નાસ્તો બની ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. જો અહીંયા એકદમ મસ્ત મજાનો સૂજીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. હવે પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું. જો એકદમ લાજવાબ અને ટેસ્ટી કંઈક મેં આ રીતે આ નાસ્તાને સર્વ કરેલો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું એટલે એકદમ લુક વાઇઝ પણ સરસ લાગે. તો જુઓ મિત્રો, આ એકદમ યુનિક નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.